તો છેલ્લે આપણે આ દાખલો જોયો હતો. હવે આજે આપણે આનાથી આગળ વધીએ. ઓકે, 0.25 મોલલ જલીય દ્રાવણ 2.5 કિલોગ્રામ બનાવવા માટે જરૂરી યુરિયાના દળની ગણતરી કરો. એકદમ સિમ્પલ દાખલો છે. તમને 0.25 મોલલનો મતલબ શું કરતા હતા? મોલાલિટી. હવે આપણે મોલાલિટીની ફોર્મ્યુલા લખીએ. મોલાલિટી બરાબર શું આવશે એનું? તો કે યુરિયાનું દળ ગુણ્યા 1000 કરવા હોય તો કરવાના, નહીં કરો તો તમને જે દળ છે કિલોગ્રામમાં આપ્યું છે ચાલશે. યુરિયાનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન, અને એ શેમાં લખવાનું? કિલોગ્રામમાં. કેમ કિલોગ્રામમાં લખવાનું? કારણ કે આપણે ઉપર 1000 નથી લખતા. બરાબર. ચલો, મોલાલિટી તમને આપી છે 0.25. યુરિયાનું વજન આપણે ગણતરી કરવાની છે. યુરિયાનું આણ્વીય દળ તો તમે કરશો તો તમને 60 મળશે, 60 ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં જ લખવાનું, કારણ કે આપણે ઉપર 1000 નથી લખેલા. તો 0.25 ગુણ્યા 60 ગુણ્યા 2.5 બરાબર યુરિયાનું દળ. તો હવે એની ગણતરી કરશું આપણે. તો આપણી પાસે તો હવે કેલ્સી છે, બરાબર ને? તો એનાથી કરીએ તો આપણને મળશે 37.5 ગ્રામ. બરાબર. એટલે કે 0.25 મોલલ જલીય દ્રાવણ 2.5 કિલોગ્રામ યુરિયાનું જે છે કેટલી જરૂર પડશે તમને? 37.5 ગ્રામ. જો 20% દળથી દળ જલીય કેઆઈની ઘનતા 1.202 ગ્રામ પર ml હોય તો 3 વસ્તુની ગણતરી કરવાની આપણને કીધી છે. બરાબર. ચલો, પહેલા આપણે મોલાલિટી. ચલો, મોલાલિટીની ગણતરી કરીએ. તો મોલાલિટી હમણાં જ આપણે સૂત્ર મૂકી ગયા કે મોલાલિટી બરાબર કેઆઈનું વજન ગુણ્યા 1000 છેદમાં કેઆઈનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. પણ આ શેમાં લખવાનું? ગ્રામમાં. કેમ ગ્રામમાં લખવાનું? કારણ કે મેં અહીંયા 1000 લખી દીધા છે. બરાબર. ચલો, કેઆઈનું દળ. હવે આનો મતલબ મેં તમને કીધું હતું કાઢતા આવડવો જોઈએ, નહીં તો કોઈ મતલબ જ નથી સમ કરવાનો. તો 20% દળથી દળ આવું કીધું છે કેઆઈનું દ્રાવણ. બરાબર છે, કેઆઈનું દ્રાવણ. તો આનો મતલબ શું થશે? તો આનો મતલબ થશે કે 20 ગ્રામ કેઆઈ શેની અંદર છે? 100 ગ્રામ દ્રાવણમાં. એટલે કે આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ છે તો એની અંદર 20 ગ્રામ કેઆઈ છે. તો અહીંયા લખી દઈએ આપણે 20 ગુણ્યા 1000 છેદમાં કેઆઈનું આણ્વીય દળ મેં કાઢી રાખ્યું છે 166 ગુણ્યા દ્રાવકનું વજન. હવે તમે જુઓ અહીંયા કે આ આપણે રિલેશન શું કામ નીકાળીએ છીએ? તો જો 100 ગ્રામ દ્રાવક છે એની અંદર 20 ગ્રામ દ્રાવ્ય છે. બરાબર. તો 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ દ્રાવ્ય હોય તો દ્રાવક એટલે કે જે પાણી છે H2O એનું જે દળ હશે ગ્રામમાં એ કેટલું હશે? તો કે 100 - 20 એટલે કે 80 ગ્રામ પાણી હશે. કારણ કે દ્રાવક અને દ્રાવ્યનું વજન એને દ્રાવણનું વજન કહેવાય. જો દ્રાવણ 100 ગ્રામ હોય અને દ્રાવ્ય 20 ગ્રામ હોય તો 100 માંથી 20 કાઢી નાખીએ તો 80 ગ્રામ મળે આપણને. તો અહીંયા લખાશે 80 અને એની કેલ્ક્યુલેશન આપણે કરીએ તો શું મળશે? તો કે ભાઈ 20,000 ભાગ્યા 166 ભાગ્યા 80 તો મને મળશે 1.50 અને સ્મોલ m લખવાનો, કેપિટલ m નહીં. કેમ? કારણ કે સ્મોલ m એટલે મોલલ, કેપિટલ M એટલે મોલારિટી, મોલલ. ચલો, આશા રાખું છું કે તમને સમજ આવતી હશે. ચલો, અરે બાપરે શું થયું? ચલો, હવે બીજું આપણે ગણતરી કરવાની છે મોલારિટી.
હવે જો મોલારિટીની તમારે ગણતરી કરવી હોય તો મોલારિટીનું સૂત્ર શું છે? તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ, કદ જોઈએ. હવે અહીંયા તમને કશે કદ નથી, દળથી દળની વાત કરી છે, બરાબર? એટલે કે દ્રાવ્યનું વજન છે, દ્રાવકનું વજન છે અને દ્રાવણનું વજન છે, પણ દ્રાવણનું કદ જોઈએ mlમાં કે લીટરમાં. તો એ શેનાથી લાવશું? એ આપણે આ ઘનતાનો ઉપયોગ કરીને લાવી શકાય. કેવી રીતે? તો દ્રાવણની ઘનતા આપણને આપી છે, તો ઘનતાનું સૂત્ર શું છે? દળ છેદમાં કદ, બરાબર? તો દળ છેદમાં કદ. દળ કોનું? દ્રાવણનું. ઘનતા કોની? દ્રાવણની. કદ કોનું? દ્રાવણનું. ચલો, દ્રાવણની ઘનતા આપી છે 1.202. દ્રાવણનું દળ આપણે અહીંયા લીધું છે 100 ગ્રામ, બરાબર? એ છેદમાં દ્રાવણનું કદ. ચલો, તો દ્રાવણનું કદ શું આવશે? તો 100 ભાગ્યા 1.202, બરાબર? કરી જોઈએ આપણે. 100 ભાગ્યા 1.202 કરીએ તો 83.20 ml. આ શું મળી ગયું મને? દ્રાવણનું કદ. જગ્યા નથી છોડી? ઓકે, પેજ લેવું પડશે, કંઈ નહીં. ચલો, તો આપણે KIના દ્રાવણની મોલારિટી શોધવી છે. કેવી રીતે શોધીશું? તો KIનું દળ ગુણ્યા 1000 છેદમાં KIનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ mlમાં, બરાબર? હવે KIનું વજન, તો KIનું વજન 20, બરાબર? તો અહીંયા લખી દઈએ આપણે 20 ગુણ્યા 1000 છેદમાં KIનું આણ્વીય દળ 166 ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ આપણે આ ઘનથી શોધ્યું. કેટલું આપ્યું? 83.20, 83.20. ચલો કરીએ તો કેટલો જવાબ આવશે આપણને? તો 20,000 ભાગ્યા 166 ભાગ્યા 83.20, તો મને જવાબ મળશે 1.44 કેપિટલ M, બરાબર? ચલો આગળ જઈએ. હવે KIના મોલ અંશ, અપૂર્ણાંક નહીં, મોલ અંશ આપણે શોધવાના છે. ચલો, મોલ અંશ શોધવા માટે શું હોવું જોઈએ? તો બંનેના મોલ હોવા જોઈએ. તો આપણે શું કરીએ? તો KIના મોલ, KIના મોલ. તો મોલનું સૂત્ર શું છે? વજન છેદમાં આણ્વીય દળ. તો KIનું આપેલું દળ છેદમાં KIનું આણ્વીય દળ. હવે KIનું વજન કેટલું? 20. આણ્વીય દળ કેટલું? 166. તો 0. શું આવશે? 20 ભાગ્યા 166, તો 0.1204. એવી જ રીતે આપણે પાણીના મોલ શોધવા પડશે. H2O, તો પાણીનું વજન છેદમાં એનું આણ્વીય દળ. ચલો, એનું વજન કેટલું આપેલું છે? તો જો આપણે દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરતા પાણીનું દળ આપણને મળે છે. કેટલું મળે છે? 80. ઓકે, તો 80 ભાગ્યા 18. મારા ખ્યાલથી 4 પોઈન્ટ સમથિંગ આવશે. 80 ભાગ્યા 18, 4 પોઈન્ટને 4444. ઓકે, ચલો હવે આપણે શોધવા છે મોલ અંશ. કોનો? KIનો. તો મોલ અંશનું સૂત્ર શું છે? KIના મોલ છેદમાં શું લખાશે? દ્રાવણના કુલ મોલ. ચલો, KIના મોલ કેટલા મળ્યા મને? 0.1204. દ્રાવણના કુલ મોલ એટલે શું? તો મિત્રો, દ્રાવણના કુલ મોલ એટલે દ્રાવ્ય અને દ્રાવકના કુલ મોલ, એટલે કે બંનેનો આપણે સરવાળો. તો 4.5648, બરાબર? કરો એનો ભાગાકાર, તો શું આવશે? 0.1248
સોરી 0.12404 એને ભાગ્યા 4.5648 તો 0.02637 0.02637 આપણે 263 સુધી લખીએ તો ચાલે બરાબર. તો આપણને કેટલી વસ્તુ પૂછી હતી? એક હતી મોલાલિટી, એક હતી મોલારિટી અને એક હતા કેઆઈના મોલ અંશ બરાબર. ચલો આગળ વધીએ. પ્રયોગશાળાના કાર્યમાં વપરાતા સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 નું દળ જલીય દ્રાવણમાં 68% નાઇટ્રિક એસિડ ધરાવે છે અને એ શેનાથી આપેલું છે? દળથી આપેલું છે આપણને. એનો મતલબ શું થયો? આપણને આપેલું શું છે? 68% W/W HNO3. તો હવે શું કરવું પડે? મારે આ વસ્તુનું પહેલા નીકાળવાનો. મેં તમને આગળ કીધું છે તેમ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એનો અર્થ ખબર હોવી જોઈએ. શું થાય આનો અર્થ? કે 68 ગ્રામ HNO3 શેની અંદર આવેલો હશે? તો કે 100 ગ્રામ દ્રાવણમાં. 100 ગ્રામ દ્રાવણની અંદર 68 ગ્રામ HNO3 છે. આનો આવો મતલબ થાય. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml હોય તો આવા નમૂના બનાવવા દ્રાવણની મોલારિટી કેટલી હશે? હવે તમારે મોલારિટી શોધવી છે. મોલારિટી એટલે હમણાં જ આપણે સમ કર્યો તેમ કે આપણી પાસે છે દ્રાવણની ઘનતા બરાબર. દ્રાવણની ઘનતા, ઘનતાનું સૂત્ર શું છે? દળ છેદમાં કદ. એટલે કે દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ બરાબર. ચલો ઘનતા આપેલી છે આપણને 1.504. દ્રાવણનું દળ, તો દ્રાવણનું દળ કેટલું લઈ લેવાનું? 100 છેદમાં દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ બરાબર 100 ભાગ્યા 1.504 કરી જોઈએ આપણે ભાગાકાર. 100 ભાગ્યા 1.504 તો મને મળશે 66.49 ml બરાબર. ચલો હવે શું કરવાનું છે? દ્રાવણની મોલારિટી શોધવી છે. તો દ્રાવણની મોલારિટી બરાબર શું લખાશે? મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ કોણ છે? HNO3 ગુણ્યા દ્રાવણનું કદ અને શેમાં લખવાનું? આપણે ml માં લખવાનું બરાબર. ચલો હવે અલગ અલગ વેલ્યુ જે છે એમાં મૂકી દો. ચલો દ્રાવ્ય એટલે કે HNO3 નું દળ. HNO3 નું દળ કેટલું છે આપણી પાસે? 68 ગ્રામ. 68% છે એટલે 68 ગ્રામ છે ને તે. એટલે કે અહીંયા આવશે 68 ગુણ્યા 1000 છેદમાં HNO3 નું આણ્વીય દળ. હવે HNO3 નું આણ્વીય દળ જે છે એ પણ 63 જ છે. ઓકે 63 ગુણ્યા દ્રાવણનું કદ જે આપણી પાસે નહીં હતું એટલે આપણે ઘનતા પર આવ્યા 66.49. તો આનો જો આપણે હિસાબ કરીએ તો શું મળશે મને? 68000 ડિવાઇડેડ બાય 63 ડિવાઇડેડ બાય 66.49 તો મને મળશે 1.62 કેપિટલ M બરાબર. એટલે જ્યારે તમારી પાસે દ્રાવણનું કદ નહીં હોય અથવા દ્રાવણનું દળ નહીં હોય ત્યારે ઘનતા પરથી તમે એને લાવી શકો છો બરાબર. અલગ અલગ એની ફોર્મ્યુલાસ અવેલેબલ છે. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણને 10% દળ. ચલો 10% દળ અને કોનું છે? ગ્લુકોઝનું. શેમાં બનાવેલું છે? પાણીમાં. તો પહેલા તો આનો મતલબ શું થાય કે 10 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 શેની અંદર આવેલો છે? તો કે 100 ગ્રામ દ્રાવણમાં. કેમ 100 ગ્રામ? કારણ કે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આપેલું છે. દળથી ટકાવારી છે, પર્સન્ટેજ છે એટલે 100 છે બરાબર. હવે આની અંદર આપણે શું કરવાનું છે? તો કે દ્રાવણમાં દરેક ઘટકની મોલાલિટી અને મોલ આ અંશ નથી, અપૂર્ણાંક નહીં, મોલ અંશ હશે. જો દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પર ml હોય તો દ્રાવણની મોલારિટી ગણો. ચલો પહેલા તો તમારે
મોલાલિટી શોધવી છે. તો મોલાલિટી કેવી રીતે શોધાશે? મોલાલિટી બરાબર. તો દ્રાવ્યનું વજન એટલે કે ગ્લુકોઝનું વજન ગુણ્યા 1000 છેદમાં ગ્લુકોઝનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવક એટલે કોણ? H2O નું વજન. ને શેમાં લખવાનું? ગ્રામમાં. બરાબર. ચલો, ગ્લુકોઝનું દળ તો 10 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ 180 ગુણ્યા દ્રાવકનું વજન. ફરી પાછી તમને કીધું ને કે મતલબ આવડવો જોઈએ. કેમ? તો કે દ્રાવણ કેટલું છે? 100 ગ્રામ છે. એમાં દ્રાવ્ય કેટલો છે? 10 ગ્રામ છે. તો 100 માઇનસ 100 માઇનસ 10 કરો એટલે કે 90 ગ્રામ એની અંદર શું આવેલું છે? પાણી. 100 માઇનસ 10 100 માંથી 10 બાદ કરો એટલે કે દ્રાવ્યના વજનમાંથી દ્રાવકનું વજન બાદ કરો તો 90 ગ્રામ પાણી તમને દ્રાવકનું વજન મળી ગયું. અહીંયા લખી નાખીએ આપણે એટલે આપણને એનો ફાઇનલ આન્સર ખબર પડી જશે. 10,000 ભાગ્યા 180 ભાગ્યા 90 એટલે શું આવશે? 0.62 સ્મોલ m. કેમ? કારણ કે મોલાલિટી ફાઇન કરી છે આપણે માટે. ચલો, ત્યાર પછી શું કીધું છે? મોલ અંશ. હવે મોલ અંશ શોધવા માટે શું હોવા જોઈએ? તો બંનેના મોલ હોવા જોઈએ. તો પહેલાં આપણે ગ્લુકોઝના મોલ શોધીએ. C6H12O6 ના મોલ બરાબર એનું વજન છેદમાં આણ્વીય દળ. હવે ગ્લુકોઝનું વજન 10, એનું આણ્વીય દળ 180 કરી જોઈએ. એવી રીતે મારે પાણીના પણ મોલ જશે H2O. તો એનું વજન છેદમાં આણ્વીય દળ. હવે એનું વજન કેટલું છે? તો આપણે શોધ્યું છે 90 અને એને ભાગ્યા આણ્વીય દળ 18. આ તો આવશે 5. પેલું જોઈ લઈએ આપણે શું આવે છે? 10 ભાગ્યા 180 તો 0.05555. ઓકે, ચાલો હવે આપણે મોલ અંશ શોધવા છે. તો મોલ અંશનું સૂત્ર શું છે? તો ગ્લુકોઝના મોલ 6 મોલ અંશ તો શું લખશું? ગ્લુકોઝના મોલ છેદમાં કુલ મોલ. તો ગ્લુકોઝના મોલ કેટલા મળ્યા આપણને? 0.0555. 0.05555 ડિવાઇડેડ બાય શું કરશું આપણે? કુલ મોલ એટલે કે આ અને આનો સરવાળો એટલે શું આવશે? 5.05555. બરાબર કરો તો શું આવશે આપણને? 0.0555 ડિવાઇડેડ બાય 5.05555 તો મને મળે છે 0.01098. બરાબર. આ કોના મોલ અંશ મળે છે મને? આ કોના મોલ અંશ મળે છે મને? ગ્લુકોઝના. એટલે કે ગ્લુકોઝના જે મોલ અંશ છે, અરે યાર ક્यों ऐसा हो रहा है? C6H12O6 ગ્લુકોઝના જે મોલ અંશ છે એ કેટલા મળ્યા મને? 0.01098. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એમાં દરેકના મોલ અંશ કીધા છે એટલે કે આપણે પાણીના પણ મોલ અંશ શોધવાના. તો પાછી પ્રોસેસ કરવાની જરૂર નથી. કેમ? દ્રાવ્યના મોલ અંશ વત્તા દ્રાવકના મોલ અંશ બરાબર મોલ અંશ 1 થાય. એટલે આપણે શું લખીએ કે દ્રાવ્યના મોલ અંશ જે છે પ્લસ સીધું સૂત્ર જ લખીએ છીએ. રૂકો. પાણીના મોલ અંશ બરાબર 1 માઇનસ શું લખાશે? 1 માઇનસ ગ્લુકોઝના મોલ અંશ. કારણ કે બંનેના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. એટલે કે 1 માઇનસ 0.01098 કરી નાખીએ. બરાબર. એટલે કે 0.9991 સમથિંગ તમને મળશે. બરાબર. પાણીના મોલ અંશ. ચલો તો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો આપણો. કયો? મોલાલિટી મોલ અંશ. દ્રાવણની ઘનતા 1 ગ્રામ પર 2 ml છે. બરાબર. તો દ્રાવણની મોલારિટી શોધો. તો હવે આપણે શું કરવું પડશે? ફરી પાછું કે પેલા દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. ઘનતા તમને આપી છે. કેટલી આપી છે? 1.2. તો આપણે અહીંયા લખી દઈએ
1.2 દ્રાવણનું વજન કેટલું આવશે? તો દ્રાવણનું વજન 100 ગ્રામ એટલે 100 ભાગ્યા દ્રાવણનું કદ, તો દ્રાવણનું કદ બરાબર 100 ભાગ્યા 1.2 કરીએ આપણે. 100 ભાગ્યા 1.2 તો 83.33 ml. તો આ શું મળ્યું મને? દ્રાવણનું કદ મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? દ્રાવણની મોલારિટી. તો દ્રાવણની મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. બરાબર, આ એનું સૂત્ર. ચલો, દ્રાવ્યનું વજન કેટલું છે? તો દ્રાવ્યનું વજન 10 ગ્રામ ગ્લુકોઝ બરાબર, 10 ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ 180 ગુણ્યા દ્રાવણનું કદ ml 83.33 કરો તો શું મળે છે મને? તો 10,000 ભાગ્યા 180 ભાગ્યા 83.33 તો 0.66 કેપિટલ M. બરાબર, તો આ શું થઈ? દ્રાવણની મોલારિટી. બરાબર, આ મારો ફેવરિટ સમ, આ બુકનો સૌથી ખતરનાક સમ અને સૌથી ફેવરિટ. અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ આપણે અહીંથી લેશું. પ્લીઝ ગમે તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો.